દેશમાં કોરોના ફરી એકવાર પોતાનો પગ પેસારો કરી રહ્યો છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા છે. તેવામાં હવે આ કોરોનાએ ફરી લોકો અને સરકારની ચિંતા વધારી છે. ત્યારે આ કેસ ક્યાં આવ્યા છે અને કેટલા લોકોના મોત થયા છે, જાણીએ આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. જે રોગે આ દેશમાં 2 વર્ષ સુધી લોકોને જીવવાનું ભૂલાવડાવી દીધું, જે રોગને કારણે ટપોટપ લોકોના મોત થયા, જેને કારણે હોસ્પિટલમાં બેડ ખાલી નહોતા, એ કોરોનાએ ફરી પોતાનો અડ્ડો આ દેશમાં જમાવવાનું શરૂ કરી દીધું છે. જુદા જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19ના ચેપના નવા વેરિયન્ટ JN1એ કેરળમાં પોતાના મૂળ જમાવ્યા બાદ સરકાર એલર્ટ મોડમાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયો છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી 5 લોકોના મોત થઈ ગયા છે. તેની સાથે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1970 થઈ ગઈ છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટ JN1 મળ્યા પછી કેન્દ્રએ તેના અંગે ચેતવણી જાહેર કરી દીધી છે. કેરળમાં તિરુવનંતપુરમની 79 વર્ષીય મહિલાના સેમ્પલમાં નવો વેરિયન્ટ JN1 મળી આવ્યો હતો. જે લોકોના મૃત્યુ થયા તેમાંથી મોટાભાગના લોકોની કોઈને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી રહી હતી, તેવી જ રીતના મહિલાની પણ હતી. કેન્દ્રની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે આગામી સિઝન તહેવારોની હોવાથી લોકોએ ખૂબ જ તકેદારી લેવી જરૂરી છે. જો અત્યાર સુધીના કેસોની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 5,33,318 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે કોરોનાના લીધે દેશમાં મૃત્યુદર 1.19% જ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રિકવરી દર 98.81% છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કોરોનાના રસીના 220 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. WHOએ વિશ્વના ઘણા દેશમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કોરોના પ્રભાવિત દેશોમાં સતત ટેસ્ટિંગ કરવાની વિનંતી કરી છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.